સમય જવા લાગ્યો. સમય જતા જતા એમ કહેવાય દસમી ખાલી ગઈ, એકાદશી ખાલી ગઈ અને દ્વાદશીના દિવસે ભગવાન મહાદેવ શંકર કૈલાસથી યાત્રા કરતા 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 ગોકુળ તરફ આવી રહ્યા છે. એની પાછળનું એક જ કારણ કે ભગવાનનું બાળ સ્વરૂપ એને બહુ ગમે. આઠમે ભગવાનનો જન્મ થયો. આઠમ, નવમ, દસમ, એકાદશી અને દ્વાદશી 5 દિવસની ઉંમર છે પ્રભુની ફક્ત. ત્યાં એમ કહેવાય કૈલાસથી યાત્રા કરતા કરતા મહાદેવ ભગવાન શંકર શરીર પર વાગચર્મ વીંટાળેલું છે. આખા એમ કહેવાય બંને બાજુ પર પુષ્પનો લેપ કરેલો છે. ગળામાં કાલ રૂપી ભુજંગ છે. ને મહાદેવના સ્વરૂપનું વર્ણન કરતા 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 અમારા પુષ્પદંત મહારાજ બૈરાગી ના સ્વરૂપનું આલેખન કરતા 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 કહે છે કે ભગવાનની મહિમાનો કોઈ પાર નથી. જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યો અને આજે દિવાળીનો દિવસ છે એ દિવસ કહેવાય. જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યો આ બાજુ દેવો અને દાનવો વાસુકીનાથનું નાગનું દોરડું બનાવી સમુદ્ર મંથન કરી રહ્યા હતા. ને સમુદ્ર મંથન કરતે કરતે उसमें से सर्वप्रथम कालकूट विष निकला. જેવો કાલકૂટ વિષ નીકળ્યો બધા જ ગભરાઈ રહ્યા કે હવે શું કરશે. બધા જ દેવો ગભરાયા, ભગવાન નારાયણ ગભરાયા, બ્રહ્માજી ગભરાયા. પછી એમ થયું કે લાવ હવે એક જ સારો છે. કોણ? જેની મહિમાનો કોઈ પાર નથી, જેને કાળ પણ વાળ વાકો ન કરી શકે. અકાલ મૃત્યુ વો મરે જો કર્મ કરે ચાંડાલ કા, काल भी उसका क्या बिगाड़े जो भक्त हो महाकाल का. હા, જે મહાકાલ નો ભગત હોય પછી કાળ પણ શું બગાડી શકે. બધાને એમ થયું કે આમાંથી બચાવવાની શક્તિ કલાતીત કલ્યાણ કલ્પાંતકારી સદા સજ્જનાનંદ દાતા પુરારી ચિદાનંદ સંદોહ મોહપહારી પ્રસિદ્ધ પ્રસિદ્ધ પ્રભો મન મથારી. આ ભગવાન શિવાય, મહાદેવ શિવાય, શંકર ભોળાનાથ શિવાય કોઈની અંદર શક્તિ નથી. આ કાલકૂટને પાચન કરી શકશે. અને બધા જ દેવતાઓએ મહાદેવને પ્રાર્થના કરી. આ બાજુ મહાદેવ આવ્યા, ભગવાન શંકર આવ્યા. શંકર આવી અને જે વિષ હતું એ વિષને ધીમે 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 પાન કરવા લાગ્યા. માં પાર્વતી આવ્યા અને થોડું થોડું વિચાર કરતા જાજો. સમુદ્ર મંથન થઈ રહ્યું છે, મંદ્રાંચલ પર્વત છે, એક બાજુ વાસુકી નાગના, એક બાજુ દેવો, એક બાજુ દાનવો, આ બાજુ મહાદેવ શંકર કાલકૂટ હાથમાં લઈ વિષ ધારણ કરે છે. ને માં પાર્વતી પોતાના 2 હાથ વડે મહાદેવનું ગળું દબાવીને ઉભા છે. આ સ્વરૂપની કલ્પના કરજો સાહેબ. અને એ મસ્તક એ ગળું બંધ છે. આ બાજુ કાલકૂટ ગટ 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 ગટગટાવી રહ્યા છે. કાલકૂટ પીધું ખરું, ગળામાં જ રહેવા દીધું. કાલકૂટ ગળામાં જ રાખ્યું એટલે એમ કહેવાય વિષ હતું, બહુ ઝેરી વિષ હતું. ને વિષને પૃથ્વી પર નાખવામાં આવે તો પૃથ્વી રસાતળમાં ઘૂસી જાય, પૃથ્વી વિદૂષિત થઈ જાય. હવે એ કાલકૂટને ગળામાં રાખ્યું. મહાદેવ પી તો ગયા પણ એમ કહેવાય ગળામાંથી નીચે ન ઉતાર્યું. એની પાછળનું કારણ કાલકૂટ ઝેરે મહાદેવને પૂછ્યું, મહાદેવ કેમ ગળામાં રાખો છો, હૃદયસ્થ કરી લો. જેવું મોઢામાં પીધું ને કાલકૂટને, જેવું પાન કર્યું એ કાલકૂટ મુખમાં ગયું વિષ. કાલકૂટ ગભરાવા લાગ્યું, ઝેર ગભરાઈ રહ્યું છે. મહાદેવના મુખમાં જઈ મહાદેવને કહે, પ્રભુ મને જલ્દી જલ્દી તમે હૃદયસ્થ કરો. મને તમારા મુખની અંદર રામ નામના તાપનું બળ લાગે છે. તમે જે 24 કલાક રામ નામ બોલો છો ને એ રામ નામનો મને તાપ લાગે છે.
અને ત્યારે મહાદેવે કાલકૂટને કીધું, કાલકૂટ, મોઢામાં તો રામનું નામ છે, પણ જો તને હૃદયસ્થ કરીશ ને ત્યાં સ્વયં રામ બિરાજે છે, વિચાર કરી લે તારી શું હાલત થશે. ને એ કાલકૂટને ગળામાં રાખ્યું છે. ત્યારથી ભગવાનનું એક ઓર નામ પડ્યું, બોલીએ નીલકંઠ મહાદેવ કી જય. ભગવાન નીલકંઠ